જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાના નામની જાહેરાત થતા સોમનાથ મહાદેવના શીશ ઝુકાવી પ્રચારના શ્રી ગણેશ કર્યા। જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસે આખરે 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર સમાજના નેતા હીરાભાઈ જોટવા પર મોહર મારી છે। આજથી 15 વર્ષ પહેલા કોંગ્રેસના સ્વજસુભાઈ બારડને કોંગ્રેસને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, ત્યારે ફરી એકવાર ભાજપના કોળી ઉમેદવાર સામે કોંગ્રેસ દ્વારા હવે હીરાભાઈ જોટવા અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે ટક્કર થવાની છે। હીરાભાઈ જોટવાએ આજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી વિજય ભવના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને સોમનાથથી પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે મીડિયા સાથે વાત કરતા હીરાભાઈ જોટવાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે હવે લોકોને ભાજપ પર વિશ્વાસ નથી રહ્યો। ગીરમાં 3 સુગર મિલ બંધ કરી મેડિકલ કોલેજનું કામ અધૂરું છે અને સરકારી હોસ્પિટલમાં પણ બરાબર નથી, જેથી કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને લોકો પણ વિશ્વાસ મૂકશે અને મને જ જીતાડશે। કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે। સનાતન ધર્મને હું માનું છું। એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું, તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે। એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે। સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે। એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી। તમામ જ્ઞાતિઓએ, તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે, ત્યારે હું બધાનો આભાર માનું છું। ભાજપ તો એમ કહેતી હતી કે અમે 15-15 લાખ રૂપિયા આપશું, ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેવું, પણ જોઈએ તો અહીંયા 3 શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી। મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ક્યાં એ તો વેચી, પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાઢી નાખ્યું। એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય, પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં 10 ઉપરની સીટો કોંગ્રેસ। હીરાભાઈ જોટવા આજે સવારે સોમનાથ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઢોલ નગારાના તાલે મોટી સંખ્યામાં હીરાભાઈ સાથે સમર્થકો પણ જોડાયા હતા અને સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ નજીકમાં આજે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓની મુલાકાત કરી તેમની વેદના જાણી હતી અને સોમનાથ નજીકથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।